આગળ સમાચારમાં વાત કરીશું તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, જેમાં કતારગામમાં ડમ્પર ચાલકનો આતંક જોવા મળ્યો। એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા છે। મોપેડ સવાર મહિલાને કચડી મારી, જેમાં મનીષા બારોટનું ઘટના સ્થળે મોત નીપજ્યું। લોકોએ ડમ્પર ચાલકને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો। રોષે ભરાયેલા લોકોએ પીસીઆરનો ઘેરાવો કર્યો હતો। તો ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને જેના કારણે રાહદારીઓ તેનો ભોગ બનતા હોય છે, નિર્દોષ લોકો ભોગ બનતા હોય છે। તો મોપેડ સવાર મહિલાને કચડી મારી, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે, મહિલાને કચડી મારી, મહિલાનું મોત નીપજ્યું, શું સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે આ સમગ્ર ઘટના જે છે તે સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવી છે। કતારગામ વિસ્તારમાં જે વસ્ત્રાદિમ ચાર રસ્તા છે તેમની આગળના જે ચાર ચોક છે ત્યાં આ પ્રકારે સુરત મહાનગરપાલિકાનું જે ડમ્પર હતું તે બેફામ ગતિએ આવી રહ્યું હતું ને તે દરમિયાન ત્યાંથી પસાર થતી મનીષા બારોટ, જે પોતે દિવ્યાંગ છે અને પોતે બાઇક ચલાવીને જતા હતા, તે દરમિયાન મોપેડ જે છે તેમને અડફેટે આ ડમ્પર ચાલકે લીધું હતું ને ત્યારબાદ તેમના પર આ ડમ્પરના આગળના અને પાછળના વ્હીલ ફરી ગયા હતા અને તેના કારણે ઘટના સ્થળે તેનું મોત થયું હતું। સમગ્ર મામલે વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાનું આ ડમ્પર હતું તે ડમ્પરનો ચાલક જે છે તે બેફામ બન્યો હતો। અવારનવાર આ પ્રકારે ઘટનાઓ બનતી રહે છે, જેમાં ડમ્પર ચાલકો જે છે તે બેફામ બની અને અનેક વાહન ચાલકો જે છે તેમને અડફેટે લેતા હોય છે। જ્યારે ફરી એક વખત આ પ્રકારે સુરત મહાનગરપાલિકાનો ડમ્પર જે છે તેને બેફામ રીતે આ ડ્રાઈવરે ડમ્પર ચલાવ્યું હતું। ખાસ કરીને આ વિસ્તાર જે છે તે ભીડભાડ વાળો છે અને તેમાં પણ આ ડમ્પર બેફામ ચલાવવામાં આવતા મહિલા જે છે મનીષા બારોટ ત્યાંથી પસાર થતી રીતે દરમિયાન તેમનું મોપેડને અડફેટે લીધું હતું અને એના કારણે મનીષા બારોટ જે છે તે રોડ પર નીચે પડતા હતા અને ત્યારબાદ તેના જ જે શરીર પર કહી શકાય કે વ્હીલ પડી જતા ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે તેનું મોત થયું હતું। ખાસ કરીને મહિલા જે છે તે દિવ્યાંગ છે, તેમની પાસે દિવ્યાંગનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં આ પ્રકારે ડમ્પર ચાલકો જે છે તે બેફામ બન્યા છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, ત્યારે ગત મોડી રાત્રે સારોલી ખાતે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં એક અજાણ્યા વાહને જે છે તેમને અડફેટે લીધો હતો અને યુવાનનું પણ ઘટના સ્થળે જ મોત થયું હતું। ત્યારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને રોષ લોકોમાં જોવા મળે છે। ત્યારે આજે પણ કતારગામમાં જે પ્રકારે આ ઘટના સામે આવી છે તેને લઈને લોકો રોષે ભરાયા હતા। આ દરમિયાન પીસીઆર વાન ત્યાં પહોંચી હતી અને લોકોએ તેમનો પણ ઘેરાવ કર્યો હતો। ખાસ કરીને અકસ્માત જે ડ્રાઈવર છે, સર્જનાર ડ્રાઈવર છે, તેમને પણ પબ્લિક દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું, પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। એટલે ખાસ કરીને કહી શકાય કે જે પ્રકાર ડ્રાઈવરોની બેદરકારીના કારણે જે વાહન ચાલકો હોય છે તેમને ભોગવવાનો આવતો હોય છે અને ક્યાંક ને ક્યાંક આ મોટા વાહનો જે છે તે નાના વાહનોને કચડી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરમાં આ પ્રકારે આ સમયે નો એન્ટ્રી હોય છે, પરંતુ તેમ છતાં પણ આ ભારે વાહનો જે છે શહેરમાં સતત બેફામ ફરે છે, જેના કારણે લોકોનો ટ્રાફિક પોલીસ પ્રત્યે પણ રોષ જોવા મળ્યો હતો અને તેના જ કારણે પીસીઆર વાન છે તેને પણ લોકોએ ઘેરી હતી અને સમગ્ર મામલે કહી શકાય કે હાલ પોલીસે લાશને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે। પરંતુ જે પ્રકારનો અકસ્માત સર્જાયો છે તેને જોતા ખરેખર ડ્રાઈવરની ગંભીર બેદરકારી જોવા મળે છે અને તેના જ કારણે આ મહિલા જે છે તેનું મોત થયું હતું। જી જી, ડ્રાઈવર ચાલક કોઈ નશાની હાલતમાં હતો કે સ્પીડ વધારે હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો? ચોક્કસ જે પ્રકારે સ્થાનિક લોકો જે છે તેમનું કહેવું પણ એવું છે કે ડ્રાઈવર ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હાલતમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ જે પ્રકારે આ વિસ્તારમાંથી આ ડમ્પર પસાર થતું હતું તે ખરેખર તેમની ઓવર સ્પીડમાં હતું અને આ ડમ્પર જે છે તેનાથી પસાર થયું તે દરમિયાન મોપેડ ચાલક જે મહિલા છે તેમને સીધું જ અડફેટે લીધી। કહી શકાય કે જે પ્રકારે ડ્રાઈવર છે તેમના બ્રેક લાગી કે કેમ તે પણ એક શંકાનો વિષય છે। ખાસ કરીને સ્થાનિક લોકો જે જણાવી રહ્યા હતા તે દરમિયાન ડ્રાઈવર પણ શંકાસ્પદ રીતે જોવા મળ્યો હતો। તે આ સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવરનું પણ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે, કારણ કે જે પ્રકારે ડ્રાઈવર નશામાં છે કે કેમ તે બાબતની પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ માલુમ પડશે કે ડ્રાઈવર નશામાં હતો કે કેમ, કારણ કે જે પ્રકારે આવા પ્રકારના જે સુરત મહાનગરપાલિકાનો નંબર હતું ને તેનો આ ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો કે કેમ તે બાબતની પણ ચકાસણી કરવી જરૂરી છે, કારણ કે અવારનવાર આ પ્રકારના અકસ્માતોમાં ડ્રાઈવર જે છે તે નશાની હાલતમાં પણ જોવા મળતો હોય છે। ત્યારે આ પ્રકારના અકસ્માતમાં નશો કર્યો કેમ તે પણ એક શંકાનો વિષય છે। ત્યારે પોલીસે ડ્રાઈવરને પણ મેડિકલ અર્થે ખસેડ્યો છે અને મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ માલુમ પડશે કે ડ્રાઈવરે નશો કર્યો છે કેમ, કારણ કે જે પ્રકારે મહિલાને અડફેટે લીધી તેને જોતા શંકાસ્પદ મામલો લાગી રહ્યો છે, કારણ કે ગતિ પણ બેફામ હતી અને પોતે શંકાસ્પદ હિલચાલમાં જોવા મળ્યું છે। પરંતુ
આ સ્થાનિક લોકો જે છે તે ડ્રાઈવરને ભાગવા જતો હતો તે દરમિયાન ડ્રાઈવરને પકડી લીધો હતો અને ડ્રાઈવર ભાગે એ પહેલા જ પોલીસને હવાલે ડ્રાઈવરને કરી દીધું. તો ડ્રાઈવરને ઝડપી પાડ્યો, ડ્રાઈવરને પકડી રાખી પોલીસની પીછે આવી તે દરમિયાન પોલીસે સોંપી દીધો હતો. પરંતુ લોકોનો પણ રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો, કારણ કે જે પ્રકારે સુરતમાં આ પ્રકારના વાહનો અવારનવાર પસાર થાય છે અને તેના કારણે જે અ, માસૂમ લોકો હોય છે તેનો ભોગ બને છે અને ખાસ કરીને આ પ્રકારના અકસ્માતો સર્જી ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે. પરંતુ આવા અકસ્માતમાં ડ્રાઈવર ભાગે તે પહેલા જ લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. મહત્વનું કહી શકાય કે ટ્રકની ગતિ એટલી હતી કે આ મહિલા જે છે તેમના પર બંને વ્હીલ ચડી ગયા હતા અને ત્યારબાદ આ ટ્રક રોકાયો હતો. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે આ ટ્રકની જે ગતિ હતી, આ ડમ્પરની જે ગતિ હતી તે ખૂબ જ વધારે હતી. કારણ કે જો ઓછી ગતિ હોય તો પેલું વ્હીલ ચડ્યા બાદ જ ટ્રક ઉભો રહી જાય છે, પરંતુ બંને વ્હીલ ફરી વળ્યા મહિલાની પાસેથી. ત્યારબાદ મહિલાનું મોત થયું અને ખરેખર આ ગતિનો અંદાજો જે છે તે આ અકસ્માત પરથી બતાવી શકાય કે આ ડ્રાઈવરની ગતિ, ટ્રકની ગતિ કેટલી હતી કે કેટલી નહીં. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં ડમ્પર ચાલક બેફામ બન્યા. એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા છે. મોપેડ સવાર મહિલાને કચડી મારી મનીષા બારોટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. લોકોએ ડમ્પર ચાલકને પકડી અને પોલીસના હવાલે કર્યો છે. તો સાથે જ ડમ્પર ચાલક લોકોને ઉતારી રહ્યો હતો મોતને ઘાટ. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા.